વૃદ્ધો માટે પડવું એ એક મોટી ચિંતા છે, પરંતુ ઘરના વાતાવરણમાં સરળ ફેરફારો કરીને તેમાંના મોટાભાગનાને અટકાવી શકાય છે. સક્રિય રહીને અને તમારા ઘરને સુરક્ષિત બનાવીને તમે પડવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો અને તમારી સ્વતંત્રતા જાળવી શકો છો. તમારા ઘરમાં થોડા સાર્વત્રિક ફેરફારો કરવા એ પહેલું પગલું છે. ધ્યેય સામાન્ય ટ્રિપિંગ જોખમોને દૂર કરવાનો અને દૃશ્યતા સુધારવાનો છે. ખાતરી કરો કે બધા રૂમ સારી રીતે પ્રકાશિત છે, જેથી તમને સંભવિત અવરોધો જોવામાં મદદ મળે. વધુ તેજસ્વી બલ્બ લગાવો અને હોલવે અને બેડરૂમમાં નાઇટ લેમ્પ ઉમેરવાનું વિચારો. ખાતરી કરો કે રૂમના પ્રવેશદ્વાર પર લાઇટ સ્વિચો સરળતાથી પહોંચી શકાય. છૂટા ગાલીચા, વળાંકવાળા ગાલીચાની ધાર અને અસમાન ફ્લોરિંગ પડવાનું મુખ્ય કારણ છે. બધા ગાલીચા દૂર કરો અથવા તેમને ડબલ સાઇડેડ ટેપ અથવા નોન સ્લિપ બેકિંગથી મજબૂત રીતે સુરક્ષિત કરો. કોઈ પણ અસમાન ફ્લોરબોર્ડ તપાસો અને તેનું સમારકામ કરો. ફ્લોર અને રસ્તાઓ પર કોઈ પણ ગંદકી, જેમાં મેગેઝિન, પુસ્તકો અથવા સુશોભન વસ્તુઓનો ઢગલો સામેલ હોય, તેને દૂર રાખો. એક સરળ નિયમ એ છે કે ખાતરી કરો કે તમે જે પણ માર્ગ પર જાઓ છો તેમાં કોઈ અવરોધો ન હોય જે તમને અડચણરૂપ ન બને. ઇલેક્ટ્રિકલ અને ટેલિફોન દોરીઓ સરળતાથી ટ્રીપ થવાનું જોખમ બની શકે છે. ટેપ અથવા દોરીના કવરનો ઉપયોગ કરીને બધી દોરીઓને દિવાલ સાથે સુરક્ષિત કરો, જેથી તે ચાલવાના રસ્તાઓ પર ન હોય. ભારે અને ચીકણી સપાટીને કારણે બાથરૂમ ખાસ કરીને જોખમી છે. લપસી પડવા અને પડવાથી બચવા માટે આ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગ્રેબ બાર્સ ઇન્સ્ટોલ કરો. આ તમે કરી શકો તે સૌથી અસરકારક ફેરફારોમાંથી એક છે. ટબ અથવા શાવરની અંદર, ટોયલેટની બાજુમાં અને બાથરૂમની દિવાલ પર ગ્રેબ બાર્સ ઇન્સ્ટોલ કરો. ટબ અથવા શાવરના ફ્લોર પર નોન સ્લિપ મેટ અથવા ડેકલ્સ મૂકો. બાથરૂમના ફ્લોર પર નોન સ્લિપ ગાલીચાનો ઉપયોગ કરો. બેસવા અને ઊભા થવાનું સરળ અને સલામત બનાવવા માટે ઊંચી ટોયલેટ સીટ અથવા ગ્રેબ બારવાળી ટોયલેટ સીટ સ્થાપિત કરવાનું વિચારો. સીડીઓ એક ઉચ્ચ જોખમ ધરાવતો વિસ્તાર છે, પરંતુ થોડા મુખ્ય ઉમેરાઓ સાથે તેને વધુ સુરક્ષિત બનાવી શકાય છે. ખાતરી કરો કે સીડીની બંને બાજુ મજબૂત હેન્ડરેઇલ હોય. જો તમારી પાસે ફક્ત એક જ હોય તો બીજી એક પણ લગાવો. ખાતરી કરો કે સીડીની ઉપર અને નીચે તેમજ દરેક પગથિયું સારી રીતે પ્રકાશિત છે. સીડીની ઉપર અને નીચે બંને બાજુ લાઇટ સ્વિચોનો ઉપયોગ કરો. સીડીઓ પર ક્યારેય કંઈ પણ ન છોડો. એક ક્ષણ માટે પણ તેમને હંમેશા સંપૂર્ણપણે સાફ રાખવા જોઈએ. જો તમારી સીડીઓ કાર્પેટ કરેલી હોય તો ખાતરી કરો કે કાર્પેટ દરેક પગથિયા પર સુરક્ષિત રીતે જોડાયેલ છે. જો સીડી લાકડાની હોય કે કાર્પેટ ન હોય તો નોન સ્લિપ ટ્રેડ્સ ઉમેરવાનું વિચારો. તમારા પલંગથી બાથરૂમ સુધીનો રસ્તો સ્પષ્ટ અને સારી રીતે પ્રકાશિત રાખો. આ રસ્તા પર નાઇટ લાઇટ મૂકો. બેડસાઇડ લેમ્પ અને ફોન સરળતાથી પહોંચી શકાય તેવા વિસ્તારમાં રાખો. ભારે અથવા વારંવાર ઉપયોગમાં લેવાતી વસ્તુઓને નીચલા છાજલીઓ ઉપર અથવા કમરના સ્તરે રાખો, જેથી ખેંચાણ કે ચઢાણ ટાળી શકાય. લપસી ન જાય તે માટે તરત જ ઢોળાવ સાફ કરો. જો તમે સ્ટેપ સ્ટૂલનો ઉપયોગ કરો છો તો ખાતરી કરો કે તે મજબૂત હોય, જેમાં હેન્ડરેલ અથવા પકડી રાખવા માટે બાર હોય. એવા જૂતા પહેરો જેમાં તળિયા ન લપસી જાય અને સારી રીતે ફિટ થાય અને સારો ટેકો મળે. એવા મોજા કે ચંપલ પહેરવાનું ટાળો જેનાથી તમે લપસી શકો. તમે જે દવાઓ લઈ રહ્યા છો તેના વિશે તમારા ડૉક્ટર અથવા ફાર્માસિસ્ટ સાથે વાત કરો. કેટલીક દવાઓ ચક્કર અથવા સુસ્તીનું કારણ બની શકે છે, જે તમારા પડવાનું જોખમ વધારી શકે છે. જો ભલામણ કરવામાં આવે તો શેરડી અથવા વોકરનો યોગ્ય રીતે ઉપયોગ કરો. ભૌતિક ચિકિત્સક તમને આ ઉપકરણોનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવામાં મદદ કરી શકે છે.